સુરતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગણી સાથે આંદોલન શરૂ। આજે શિક્ષકોએ વિવિધ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કર્યું મહામતદાન। શિક્ષકો દ્વારા આજે પેન ડાઉન અને ચોક ડાઉન કરવામાં આવ્યું। સુરત પાલિકા સંચાલિત 44 શાળાએ મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરાઈ। 9 માર્ચના રોજ કેસરિયા કરી ગાંધીનગર કૂચની તૈયારી કરવામાં આવશે। સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે મહામતદાન કરાયું। નમસ્કાર, મારું નામ મહેશભાઈ એમ પટેલ, રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી। આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની 44 શાળાઓને બૂથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના 4500 કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માંગણીઓ હતી, વિધાનસભા ઇલેક્શન પહેલા 5 પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની, અને એની અંદર જે માંગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માંગણીઓ પૈકીની મુખ્ય માંગણી ઓપીએસ છે, ઓલ્ડ પેન્શન યોજના, એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી। એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે, પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી। એ સિવાયની કેટલી માંગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી। એના માટે તમામ કર્મચારીઓ, શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માંગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે। અને આ બધા જ બેલેટ પેપર, સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે। સુરેશ જોશી, મહામંત્રી, લિંબાયત ઝોન, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત કોર્પોરેશન। આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4 થી 4500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે।